કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું. આ નિવેદનના કારણે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો. ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. સાથે તેમણે આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત પણ કરી છે. તેમજ તેમણે દલિત સમાજ, ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ, આદિવાસી સમાજને બંધારણથી જે અધિકારો મળ્યા છે તેને લઈને પણ વાત કરતા શું વાત કહી છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું. હવે આ નિવેદનને લઈને વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. વિપક્ષની સાથે દલિત સમાજના લોકો છે તેઓ દ્વારા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે દેશથી માફી માંગે તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને જે તેમણે નિવેદન આપ્યું છે તે મામલામાં તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તે વાતો પણ વિપક્ષી નેતાઓ અને દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ તો આ વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશભરમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને તે વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજ્યસભામાં જેવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન આપ્યું અને જે વિવાદનો વંટોળ જોવા મળ્યો છે તેને લઈને તેમણે શું વાત કહી છે, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ કરતા તેમણે પહેલા શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો. લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની. એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો 7 જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે. ત્યારે અમે આપણા માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છીએ, વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર, એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી. ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે. ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે, આ મહાપુરુષની દેન છે. ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી. આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે. આવનારા દિવસોમાં પણ અમે જલંદ કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે. અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણના કારણે જ દલિત સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજને આજે જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. પહેલા વર્ણ વ્યવસ્થા હતી પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના કારણે આજે હરવા ફરવામાં છૂટછાટ મળી છે, તમામ રીતે જીવન જીવવાના અધિકારો પ્રાપ્ત થયા છે. ત્યારે આ મામલાને લઈને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોય તે પ્રકારની વાત પણ ચૈતર વસાવાએ કરી છે અને કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ. જો આગામી સમયમાં તેઓ આ મામલે માફી નહીં માંગે તો દેશભરમાં જલદ આંદોલનના કાર્યક્રમો થશે. ગુજરાતમાં પણ જુદા જુદા જગ્યાએ તેઓ કાર્યક્રમો કરવાના છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને આપનો પણ અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે